એક સમયની વાત છે। એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તે દિવસ રાત મહેનત કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। પરંતુ તે ખેડૂતનો એક દીકરો હતો। તે બહુ આળસુ અને કામચોર હતો। તે આખો દિવસ પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરતો અને પોતાના પિતાના પૈસા પાણીની જેમ વાપરતો હતો। એક દિવસ ખેડૂતે તેને પાઠ ભણાવવાનું વિચાર્યું, એટલે તેને પોતાના છોકરાને બોલાવ્યો અને કહ્યું કે બેટા, તારે હવે કંઈ કામ કરવું પડશે। તું મોટો થઈ ગયો છે અને પૈસા કમાઈને લાવવો પડશે, નહીં તો ઘરમાં નહીં બેસવા દઉં। આવું કહી પોતાના દીકરાને ઘરેથી કાઢી મૂક્યો। પરંતુ તે છોકરો બહુ આળસુ હતો। તે ઘરથી થોડા નજીક એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યો। જ્યારે તેની માં સાંજે બજારમાં શાકભાજી લેવા માટે ગઈ, ત્યારે છોકરાને જોયો અને કહ્યું, બેટા, તું અહીંયા શું કરે છે? છોકરાએ તેની માને બધી જ વાત કહી। ત્યારે તેની માએ થોડા પૈસા આપ્યા અને કહ્યું કે તારા પિતાજીને કહેજે, આ મારા મહેનતની કમાણી છે। અને પછી છોકરો તે પૈસા લઈ પોતાના પિતાજી પાસે ગયો અને બધા પૈસા પિતાજીને આપી દીધા અને કહ્યું, પિતાજી, આ મારા મહેનતની કમાણી છે। પરંતુ ખેડૂત જાણતો હતો કે પૈસા ક્યાંથી આવે છે। ત્યારે તેને પોતાના દીકરાને કહ્યું, બેટા, તું આ પૈસા કૂવામાં નાખી આવ। પછી છોકરાએ કોઈ પણ પ્રશ્ન કર્યા વગર પૈસા કૂવામાં નાખી દીધા। બીજા દિવસે ખેડૂતે પોતાની પત્નીને પિયર મોકલી દીધી અને પછી છોકરાને બોલાવ્યો અને કહ્યું, તારા દીકરા, તારે ફરી કામ કરવા માટે જવું પડશે અને પૈસા કમાઈને લાવવા પડશે। ત્યારે છોકરો સીધો તેની બહેન પાસે ગયો અને તેની બહેન પાસે જઈ થોડા પૈસા લઈ આવ્યો અને પછી તે પૈસા સાંજે તેને પિતાજીને આપ્યા અને કહ્યું, પિતાજી, આ મારા મહેનતની કમાણી છે। ત્યારે પિતાજીએ કહ્યું કે તું આ પૈસા કૂવામાં નાખી આવ। આ વખતે પણ તેને કોઈ પણ પ્રશ્ન કર્યા વગર પૈસા કૂવામાં નાખી દીધા। પછી ત્રીજા દિવસે ખેડૂતે તેની દીકરીને પોતાની મા પાસે મોકલી દીધી અને તેના છોકરાને બોલાવ્યો અને કહ્યું કે મારા દીકરા, તારે આજે પછી પૈસા કમાઈને લાવવા પડશે। ત્યારે છોકરો વિચાર કરવા લાગ્યો કે હવે કોની પાસે પૈસા લાવું? માં અને બહેન તો છે નહીં, એટલે હવે મારી પાસે કામ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। એટલે તે આખો દિવસ કામની શોધ કરવા લાગ્યો। થોડા સમય પછી તેને એક કામ મળ્યું। તે ટ્રકમાંથી ભારે સામાન ઉતારી અને દુકાનમાં રાખવાનું હતું, પણ તેને કામ કરી લીધું અને આખો દિવસ કામ કર્યા પછી તેને તેની મહેનતની કમાણી મળી, એટલે તે બહુ ખુશ હતો। અને પછી સાંજે પિતા પાસે આવ્યો અને કહ્યું, લો પિતાજી, આ પૈસા મારા મહેનતની કમાણી। ત્યારે તેના પિતાએ કહ્યું, તું આ પૈસા કૂવામાં નાખી આવ। ત્યારે છોકરો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો, પિતાજી, આ મારા આખા દિવસની મહેનતની કમાણી છે, હું આને કૂવામાં કેવી રીતે નાખું? પછી ખેડૂત થોડું હસ્યો અને કહ્યું, બેટા, મેં તને તારા એક દિવસની કમાણી કૂવામાં નાખવાનું કહ્યું તો તું ગુસ્સે થઈ ગયો। તો તું વિચાર, મારા આખા જીવનની કમાણી તું મોજ મસ્તીથી ઉડાડતો હતો તો મને કેવું લાગતું હશે? આ સાંભળી છોકરાને પોતાની ભૂલનો પછતાવો થયો અને તેને પોતાના પિતા પાસે માફી માંગી। મિત્રો, માની વાત તો દરેક લોકો કરે છે, પરંતુ કોઈ પિતાનો પ્રેમ, સંઘર્ષ અને ત્યાગ કોઈ સમજતું જ નથી। આપણા ખભે પિતાનો હાથ એટલો જ જરૂરી હોય છે, તે તેમના ગયા પછી આપણને સમજાય છે। એક પિતા તેમના છોકરાને સફળ જોવા માટે દિવસ રાત મહેનત કરે છે, પરંતુ સંતાનો ભણવામાં ધ્યાન નથી આપતા અને માત્ર મોજ મસ્તી જ કરતા રહે છે, તો આ તેમના માટે દુનિયાનો સૌથી મોટો દગો છે। એટલા માટે પોતાના માતા પિતાનું સન્માન કરો અને કોઈ પણ એવું કામ ન કરો જેનાથી તમારા માતા પિતાને શરમથી માથું ઝુકાવવું પડે। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ। મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો।